શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે એક વ્યક્તિ જેનું નામ પ્રકાશ દેવાજી રાઠોડ છે, એણે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી અને એમને બ્લેકમેલ કર્યા હતા અને એમનું જે કન્સ્ટ્રક્શન થતું હતું એમાં એણે ફોટા પાડ્યા અને એવું કીધું હતું કે જો તમે અમને અમુક એમાઉન્ટ નહીં આપો તો તમારા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. આ ફોટા અમે પાડી લીધેલ છે. એ પ્રકારે બ્લેકમેલ કર્યા હતા. જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધી આ પ્રકાશ રાઠોડની ધરપકડ કરી હતી. આ પ્રકાશ રાઠોડની ધરપકડ બાદ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું ત્યારે એની સાથે જોડાયેલા અન્ય ઘણા બધા લોકો પોલીસના ચોપડે સામે આવ્યા હતા. જેમાં 10 જેટલા પત્રકારો પોતાને પત્રકાર તરીકે ઓળખાવી પોતાના પાસે પત્રકારના આઈ કાર્ડ હતા. એ પ્રકારના 10 જેટલા લોકો પોલીસની ગિરફ્તમાં આવ્યા છે. આ 10 લોકોમાં એકનું નામ ધર્મેશ રમેશભાઈ વાઘેલા, જે સિટી લાઇન ન્યૂઝમાં પત્રકાર છે. એ પોતે હોમગાર્ડ પણ છે. એટલે પોલીસ અત્યારે એની પણ તપાસ કરી રહેલ છે કે અત્યારે એને હોમગાર્ડ તરીકેની શું ડ્યુટી હતી અને એણે કયા પ્રકારે અન્ય લોકોને આવી રીતના હેરાન કર્યા છે. આ ઉપરાંત જિગીશ રણછોડભાઈ સોસા, જે સુરત આધાર ન્યૂઝ, ભરત ગોવિંદભાઈ વિરાડે, જે ગુજરાત રિયલ ન્યૂઝ, આના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે પણ આ જ પ્રકારનો ખંડણીનો 2 ગુના નોંધાયેલ છે. ત્યારબાદ સતીશ હરસુખભાઈ કુંભાળે કરીને એક વ્યક્તિ છે. એ પોતે મા આશાપુરા ન્યૂઝ કરીને જે છે એમાં સંકળાયેલ છે. આ ઉપરાંત પોતે પત્રકાર એકતા પરિષદ અને એના પ્રમુખ હોવાનું એ જણાવે છે. એટલે આ જે એસોસિએશન છે એના પ્રમુખ તરીકે પણ આ ભાઈ સતીશ કુંભાળે રહે છે. આ ઉપરાંત નરેશ રવજીભાઈ પરમાર, જે ગુજરાત ભૂમિ ન્યૂઝ, આ ઉપરાંત હિન્દ ન્યૂઝ, હિન્દ ટીવી અને અર્બન મેટ્રો, આ 4 જે ચેનલ્સ અને જે પણ એના જે ન્યૂઝ પોર્ટલ્સ અથવા છે એનામાં પોતે જોડાયેલા છે. આ ઉપરાંત હિતેશભાઈ રાઠોડ, હિતેશ અરવિંદભાઈ રાઠોડ, રિયલ ગુજરાત ન્યૂઝ કરીને છે, એની સાથે જોડાયેલા છે. એણે પોતે 1500 રૂપિયામાં એક કાર્ડ ખરીદેલું છે અને આ કાર્ડ કોની પાસેથી ખરીદ્યું એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને આ કાર્ડ જેન્યુઇન છે કે નહીં એની પણ અત્યારે તપાસ ચાલુ છે.